નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયેલા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરને લઈને વાતચીત કરી અને પૂરને લઈને કહ્યું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સતત કામ કરી રહ્યા છે. સતત સહાયતા જે આપવાની છે, પેકેજ આપવાનું છે, તેના માટે પણ કામ કરી રહ્યા છે. કારણ કે પૂરને લઈને લોકોમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળ્યો. તે વડોદરા હોય કે પછી અન્ય કોઈ જગ્યા હોય, એ સૌરાષ્ટ્રમાં પણ લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે. સર, સીધો સવાલ તમને પૂછીશ, ક્યાંક પ્રધાનમંત્રી ગુજરાતના લોકોના ગુસ્સાને અહીંયા શાંત કરી શકશે? ના બેન, નહીં કરી શકે. કારણ કે નરેન્દ્ર મોદી એ એકદમ ઝીણું કાતનારી વ્યક્તિ છે, એટલે એને બધી પળે પળની ખબર હોય છે. એટલે એ આચકતરો ઉલ્લેખ કરીને પોતે જાણે એમ કે તમારી ફેવરમાં છે, લોકોની પીડાના જાણકાર છે એવું જતાવવા માંગે છે. પરંતુ એને ખબર છે કે પૂર પીડિતોને સંતોષ નથી, અર્થાત આ સરકારનું કામ સંતોષજન્ય નથી. એ તો નક્કી થયો, નહીં તો પીઠ ન થાબડે સરકારની કે ભાઈ બહુ સારું કામ કર્યું છે. પણ એવું નથી. એટલે એને ઉલ્લેખ કરીને શું થયું કે વિપક્ષ એની ટીકા ન કરી શકે કે ભાઈ એક તરફ તમે જુઓ, પૂર પીડિતોના લાખો કરોડોની તબાહી થઈ છે, આટલા સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેટલાક તો આમાં પૂરમાં તણાઈને મોતને પણ ભેટ્યા છે, કેટલા લાખો કરોડો રૂપિયાની પાક જે છે, પાક ઉપર પાણી ફરી વળ્યું છે. સરકારની જે સહાય છે એ તો ઊંટના મોઢામાં જીરા જેવી છે, હાવ સામાન્ય સહાય છે. આ બધી વાત જે છે વિપક્ષો પ્રેસ કોન્ફરન્સ કરીને કે બીજી કોઈ રીતે એ ઢોલ ન પીટે અને નરેન્દ્ર મોદી સામે એવા આક્ષેપો ન કરે કે જુઓ અહીંની જે ધરાતલ પરિસ્થિતિ છે એનો તો આડકતરો ઉલ્લેખે ન કર્યો, અને બસ વંદે માતરમ ને વંદે ભારત ને ગાડીઓની બધી આમ ને તેમને જાઓ લીલી ઝંડી ને પીળી ઝંડી ને ટૂંકમાં ટેસડા કરીને અહીંથી વયા ગયા, એવું ન વિપક્ષો કહી શકે. એટલે એને આડકતરી ખાલી ઉલ્લેખ, અને ઉલ્લેખે શું કર્યો તમે વિચાર કરો. નથી એને કોઈ સરકારને ખખડાવી, નથી એને રાહત પેકેજમાં 5 રૂપિયા વધુ ઉમેર્યા, કે નથી એને બીજી કોઈ જાહેરાત કરી કે આજ પછી આવું કઈ થાય તો હું નવી કાયદાકીય વ્યવસ્થા કરવા માંગુ છું, ડિઝાસ્ટર મેનેજમેન્ટને હું વધારે સુદૃઢ બનાવવાની કોશિશ કરીશ, હવે પછીથી કાંઈ પણ કોઈની તબાહી થાય તો એ કેવળ ખેડૂતને નહીં, તમામ નાગરિકને, કારણ કે ગુજરાતનો તમામ નાગરિક એ ગુજરાતનો મતદાર છે, નાગરિક છે. એમાં ખેડૂતને જ નુકસાન થાય ને સારા માણસને કે બીજા કોઈને નુકસાન ન થાય એવું ના હોય. આ વખતે ગુજરાત સરકાર એક સ્ટેપ આગળ વધી કે જે દુકાનદારો હતા નાના મોટા એને થોડીક પેકેજ આપ્યું, પણ એ બધું મેં કીધું ઊંટના મોઢામાં જીરા જેવું, એટલે સામાન્ય આપ્યું જેની કોઈ વેલ્યુ નથી. ને એમાં પણ એ સહાય લેતા પહેલા તમારે એટલા બધા ડોક્યુમેન્ટ્સ એને માંગ્યા છે કે બધાને કે ભગવાન બચાવે આ સહાયથી, તો સમજી લો. એટલે આવું બધું છે. એટલે ખાલી એને આડકતરો ઉલ્લેખ કર્યો. એ ઉલ્લેખ કર્યો એટલે આપણે એને કઈ ઓળઘોળ થવાની જરૂર નથી. ખરેખર તો એને સરકારને તતડાવી ખખડાવી પણ નાખવી જોઈએ તંત્રને નામે. અને બીજું કંઈક વિશેષ કરવું જોઈએ. આજે 8,000 કરોડ રૂપિયાની જે તથાકથિત વિકાસની યોજનાઓ જાહેર કરી, હવે સરકારનું એ તો કામ હોય જ છે બેન. અને આ તો સરવાળો છે. કઈ આજે 8,000 એટલે કાલ એક રૂપિયો નહોતો અને આજે 8,000 નો કોથળો બાંધીને આવ્યા એવું નથી. એ બધું સરવાળો હોય. જે કઈ કામ અત્યારે કામ ચાલતા હોય એ કલેક્ટરોને કહી અને આખો સરવાળો કે તમારા ગામમાં શું હાલે છે, તો ભાઈ અત્યારે 2 નિહાળના કામ હાલે છે, 4 રોડના છે, 5 પુલના છે, ફલાણું આમ છે, કરો સરવાળો તો કે ભાઈ આટલા કરોડ. પછી એમ કરીને આખા ગુજરાતમાંથી ભેગું કરીને કે 8,000 કરોડ રૂપિયા. 8,000 કરોડ પણ એના લાભાર્થી 6.5 કરોડ તો 1.5 રૂપિયો આવે. એટલે વાત એવી છે કે એ બધું આપણે બધા આપણને આંજી નાખે એવા આંકડા હોય છે. આપણને ખબર નથી પડતી કે ભાઈ તમે જે રકમ જાહેર કરો છો એના લાભાર્થીઓની સંખ્યા તમે જુઓ તો એ રકમનું પાવલું ના આવે. જેમ કે અત્યારે પૂરનો વરસાદને બધું તબાહી થઈ ખેડૂતોની, તો સરકારે શું કર્યું, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 350 કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું. તો એને ગાય વગાડીને 350 કરોડ રૂપિયા, એટલે 350 લાભાર્થી એટલે કે પીડિતો કેટલા છે, લાખોની સંખ્યામાં છે. તો કોઈને આવે 1,000-1,500 રૂપિયા આવે એનું આવે હું ભલામણ. આખું ખેતર ધોવાઈ જાય, તમે સમજો છો એનું નુકસાન કેટલું જાય છે. એક પાક આખો ધોવાઈ જાય. જેને ચોમાસું પાક લે, જેને બારાત જમીન કહેવાય, બારાત એટલે કે જેમાં કૂવો ન હોય તે એને બારાત કહે, જે કુદરતી વરસાદ વરસે એના આધારિત જ એની ખેતી હોય. હવે આખા જીવનનો એનો ઘટમાં એક જ ચોમાસું પાક લઈ શકાતો હોય છે.
હવે ચોમાસુ પાકમાં આવી અતિવૃષ્ટિ થાય અને બધું પાક તો ઠીક, ધૂળે એટલે કે એનો રસકસ જે જમીનનો છે એ પણ આખો તણાઈ ગયો, સમજી લો. એટલે આખું ખેતર ધોવાઈ ગયું એમ કે તો હાલે. નવેસરથી માટી નાખવી પડે ફળદ્રુપ, અને નવેસરથી વાવવું પડે. એટલા પૈસા ખેડૂત પાસે હોય નહીં. અને તમે એમ કહો કે અમે આટલાની મર્યાદામાં આપશો. આની મર્યાદા છે નહીં ભલામણા. તમારી પાસે તમારા કાર્યક્રમમાં ક્યાં કોઈએ કીધું કે તમે એક મંચ ઉપર ફૂલ ગોઠવો છો, એ ફૂલ આપણે ઓછા રાખીએ તો બે ચાર જણા હાર પહેરાવે, 3 જણા પાઘડી પહેરાવે, 4 જણા તલવાર આપે, એ ન આપે તો શું ફાટી પડે? તમે મહાન છો ત્યારે તો મંચ ઉપર જુઓ, પછી સામે આટલો મોટો તામજામ 1.5-2 કરોડ રૂપિયાનો તમારો ડોમ થઈ જાય છે, સોફા સેટ આખા રજૂઆત દુનિયાભરમાં તમે ભાડા નવા ગુલાબી કલર ને પીળા કલરના કવર આખા બદલાઈ જેવા નવા સોફા સેટ આવી જાય, ત્યાં બ્રિસ્લેરી પાણીની બોટલો આવી જાય, ત્યાં કાજુ બદામ કિસમિસના પડીકા મુકાઈ જાય, ત્યાં બધાને. હવે આટલા બધા તમારા કાર્યક્રમમાં પૈસા મળી જાય, ત્યાં મર્યાદા નડતી નથી. જ્યાં ગરીબને દેવાની વાત આવે, જે ખરેખર પીડિત છે, જેનું બધું સત્યાનાશ થઈ ગયું ને કુદરતે કર્યું, પોતીકી રીતે નહીં, તો ત્યાં તમને કાયદાની મર્યાદાઓ નડે છે. એટલે નરેન્દ્ર મોદીએ આજે ભલે એનો જન્મદિવસ આવતીકાલે છે, ભગવાન એને 100 વર્ષના કરે ને સારું યશસ્વી આપણા દેશને લઈ જાય, એ શુભકામના ભલે કરીએ. પણ વડાપ્રધાન છે ને આપણે મીડિયા કર્મી છીએ. હાવ સાચી વાત એ છે કે એણે 8,000 કરોડની જે વિકાસ યોજનાઓ કરી, એ તો ઠીક છે, પરંપરાગત ચાલી આવતી પ્રક્રિયા છે. જેમ કે હું રોજ છાપું કાઢું, તમે રોજ ટીવીમાં આ બધા ઇન્ટરવ્યુઝ વગેરે પ્રગટ કરો, એમાં કઈ નવીન વાત નથી. નવીન તો એ છે કે એણે આવીને એમ કીધું હોત કે ભાઈ મને બધા વિગતો મળી છે કે તમને જે રાહત મળી છે એનાથી તમે લોકો યા તો સંતુષ્ટ નથી, યા તો તમારી નુકસાની કંઈક વધુ છે, તો હું વિશેષ આટલા કરોડ રૂપિયાની જાહેરાત કરું છું. એવી કંઈક તો પેલા કરવી જોઈએ ને. એ રકમ એવી હોય છે કે લોકોને એમ લાગે કે ના આને કંઈક રકમ કહેવાય, મસ્કરી જેવું ન લાગવું જોઈએ. આ તો દાજા ઉપર ડામ જેવું હોય છે. જે સરકારી સહાયના આંકડાથી માંડીને બધી એની પ્રક્રિયા એથી મોટી હોય છે. આંકડા તો આપણે છાપી નાખીએ છાપામાં કે 500 કરોડ ને 600 કરોડ ને, જાણે કેમ એક લોકોના ખીચામાં 600 કરોડ રૂપિયા રોકડા આવવાના હોય. એટલે ભાઈ જે લાભાર્થ પીડિત હોય છે ને, તમે એને પૂછો તમારું આખું શું થયું, અમારા આખી ઘર વખરી તણાઈ ગઈ, કેટલા રૂપિયાની? 2-3 લાખ રૂપિયાની. તમને મળ્યા કેટલા? 3,500 રૂપિયા. 3,500 રૂપિયાનું આવે હું મને કયો? 3,500 રૂપિયા એક બે જમવા જાવ હોટલમાં તો 3 દિવસે ખતમ થઈ જાય. એટલે સવાલ એ છે કે એના થકી કઈ એને કોઈના હેતપ્રીત જીતી નથી લીધા, ખાલી નોંધ લઈને એમ ટૂંકમાં જતાવવાની કોશિશ કરી છે કે મને બધી ખબર છે. હવે એ તો સ્વાભાવિક વાત છે, ખબર તો હોય બધું. પણ સર આજે ભાષણમાં સતત એવો એક અહેસાસ પણ કરાવવામાં આવ્યો કે સરદારની ભૂમિમાં જન્મેલો દીકરો છે, એટલે જેટલા પણ પોલિટિકલ પાર્ટી છે એ મજાક ઉડાવી હોય તે મજાક ઉડાવી લે, હું દેશ હિતની નીતિ બનાવવામાં લાગેલો છું અને લાગેલો રહીશ, આવું પણ પ્રધાનમંત્રીએ કીધું. એટલે ક્યાંક વારે વારે ગુજરાત સાથે જોડાયેલું એમનું કનેક્શન જે છે એ લોકોને યાદ કરાવવાનો પણ આમ અહેસાસ કરતા હોય એવું લાગતું હતું ક્યાંક. ના એ તો હોશિયાર માણસ છે. તમે તરગાળા વાળા જ્યાં રમવા આવે ને એના જેવો ખેલ નાખે. તમને ઘડીક ઈનો માણસ રાજા રામા પીરે લાગે ને, ઈનો પાછા તમે ભરતરી પર લાગે ને, ઈનો રામ વાળો થઈ જાય ને, ઈનો સગાસા શેઠે થઈ જાય. નરેન્દ્ર મોદી અહીંયા હોય તો આપણને ગુજરાતી લાગે. આનું છે ને મલ્ટી ડાયમેન્શન જેવું છે. તમે જે બાજુ, તમને ખબર છે આપણે એક પાલીતાણામાં કે બીજે જગ્યાએ એક જૈન દેરાસરો બહુ છે, દેલવાડાના જૈન દેરાસરો કહેવાય છે. ત્યાં એક મંદિરમાં એવી મૂર્તિ છે કે એનું મુખ એક જ છે, ઉપર છત્ર ઉપર છાપા આમ ઉપર છે છાતા, બરાબર, મુખ એક જ છે, અને એના પગ એટલે કમરની નીચેનો ભાગ 6 થી 7 છે. તમે જે તરફ ઉભા હોય દર્શનાર્થી, એને લાગે કે આખે આખું ચિત્ર આ તરફ જ છે. હું ઓલી બાજુ ઉભો, મને લાગે આખે આખું ચિત્ર આ તરફ છે, આ બાજુ ઉભનારા લાગે આખે આખું ચિત્ર આ તરફ છે. એની કળા છે એવી કે તમે જે બાજુથી જુઓ તમને એમ લાગે કે આ તમારા તરફનું જ આખે આખું ચિત્ર છે, બાકી બધા જોડેલા પાર્ટ્સ છે. નરેન્દ્ર મોદીનું એવું છે, જ્યાં જાય ત્યાં, પંજાબમાં જાય તો કે મેં અહીંયા નથી કહેતા જ્યાં હોય મેં અહીંયા ચા પીધી છે, મેં અહીંયા જીમો છું, મને અહીંયા આંચવો છે, મને 5-10-15 નામે હોય રેખડા બહુ ટૂંકમાં. એ હમણાં આ બધું તો આ સિંહાસને ચડ્યા, નહીતર આપણી જે મતું ગળદિયા પાણા જેવું તે એ પ્રચાર કરતા હતા RSSના, અને પૂર્ણકાલીન કાર્યકર્તા હોય ને એટલે એ આવા જ હોય, ચડી બનિયાનધારી જેવું, કે એને જ્યાં હોય ત્યાં રખડવાનું હોય, પ્રચાર કરવાનો હોય, ઘરથી લિપ્ત રહેવાનું હોય, રાષ્ટ્રપ્રેમી હોય, એમાં કોઈ શંકા નથી. એ બધું જ બરાબર છે. પણ એને કારણે છે ને જે ફરે તે ચરે એ કહેવત છે. અને સાધુ ચલતા ભલા નહીં, RSS વાળા ચલતા ભલા હોય છે કે જ્યાં જાય ત્યાં એને બધાના કોઈને અને કઈક પાર્કે ખડે પોક ને માવજીભાઈ કાંદાળા કોકની ત્યાં જ ઉતરવાનું હોય. પોતે તો ઘર છોડી દીધું, એટલે જ્યાં ત્યાં જે કોઈ સંઘના લોકો હોય એની ત્યાં જ ઉતરવાનું હોય. ઉતરે એટલે 5-50 લોકો મળવા આવે, એમ કરીને ઓળખાણ પીચાણ થાય.
તમે ક્યાંય સાંભળ્યું કે નરેન્દ્ર મોદીએ, અહીંયા તો છોડો, ભારતમાં તો ઠીક છે, હાલો, વિશ્વના કોઈ દેશમાં ગયા હોય ને નરેન્દ્ર મોદીએ ક્યાંય એવું સાંભળ્યું સ્ટેટમેન્ટ અત્યાર સુધીમાં આવ્યું કે ભાઈ મેં આ પહેલી વખત જગતમાં હું આવ્યો છું, મને તો ખબર નથી કે આવો કોઈ દેશ છે, અને મેં તો આવું એવું સાંભળ્યું ક્યાંય? જ્યાં હોય ને એનું અનુસંધાન નીકળે. તમે ખબર ગામડામાં કે છે ને કે બે બાયું ભેગી થાય ને, અજાણી બૈરા ભેગા થાય ને, તો એ કે આપણે બેન પડ્યું, કારણ કે તમારું કૂતરું છે તમારા ગામમાં આવે છે, આનું શું કરી લેવું? જેને ભેગા થઈ જવું છે ને, શું છે, આના ગામનું કૂતરું આ ગામમાં આવે ને એના ગામનું, તોય કે અમારા તમારા ગામના ઘંટીના પૈડા, એમ કે પેલા જમાનામાં આમ અનાજ દળવાની ઘંટી આવતી, હવે એ ઘંટીનું પૈડું જો બાજુના ગામમાં થયું તો કે આપણે બેન પડ્યું કહ્યું, તમારા ગામની ઘંટીના પૈડા તો અમારે અહીંયા બહુ આવે છે, લ્યો. એના જેવું નરેન્દ્ર મોદીનું છે કે એ જ્યાં જાય ત્યાં ક્યાંક અનુસંધાન એનું હોય છે, ખોટા નથી હોતા, પણ એ અનુસંધાન શોધી કાઢે છે. એટલે અહીંયા આવ્યા તો એને અત્યારે સરદાર પટેલની વાત કરી, હું સરદાર પટેલની ભૂમિમાંથી આવ્યો છું, લોકો મને આમ કરે તેમ કરે, બીજી કોર જાય તો જુદી વાત કરે છે. પણ હવે મેં તમને કીધું એમ, પેલા શરૂઆતમાં બધું ઠીક હતું, જ્યારે 2002ની ચૂંટણી કે 9ની ચૂંટણી 14ની ચૂંટણીમાં આવ્યા ત્યારે ઠીક છે. હવે છે ને લોકો ડિલિવરી માગે છે બેન, અને કયા લોકો મલ્ટી જે ઉપર અદાણી અંબાણી નહીં, એને તો ભગવાનની દયા છે, એ બધું સમજ્યા. તમારા મારા જેવા જે આપણે સામાન્ય માણસો છીએ, રોજનું લાવીને રોજનું ખાનારા જેવા લોકો હોઈએ છીએ, અને આપણા કરતા તે બીજા તો બિચારા જેને અનાજ રેશનિંગ કાર્ડ ઉપર નભે છે એવા તો કેટલાય લોકો છે. હવે એ લોકો એમ કે છે ભાઈ હજી તમે ખાલી સપના જ બતાવો, કારણ કે નરેન્દ્ર મોદી તમે દર ત્રીજા વાક્યમાં એવું કહે છે કે મેં ये अभियान लेके निकल चुका हूँ और ये मेरा सपना है कि मैं ऐसा करूंगा. એટલે ભાઈ હવે જાગો ભાઈ સાહેબ, હવે સપના છોડો યાર, થોડું કંઈક વાસ્તવિક થાવ. લોકોને સીધો ફાયદો થાય ને એવી યોજનાઓમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે. તમને કહું, ફી વધારો, જેમ સ્કૂલનો ફી વધારો છે એ ભારે છે, એસટી બસમાં પાવલું ઘટ્યું નથી. તમારે જે અત્યારે કોર્પોરેશનથી માંડીને જેટલા વેરા આવે એમાં ક્યાંય તમે માફી જેવી કોઈ વાત સાંભળતા નથી. આ રોડ રસ્તા બધા ખરાબ છે, તમે અસલામતી છે, પૈસા મોંઘવારી ભયંકર ફાટી નીકળી છે, બેરોજગારી છે. તો રાહત તમને કહું, શું કામ એક કેજરીવાલ અજાણો માણસ આવીને ગુજરાતમાં ખાલી એમ કહી જાય કે 300 યુનિટ ફ્રી, તા તો આખું ગુજરાતમાં હેડલાઇન બની જાય છે, બધા ઓળઘોળે થઈ જાય છે. એનો અર્થ તો ભારતીય જનતા પાર્ટી વાળાએ સમજવું જોઈએ કે ભાઈ આ ખૂટે છે. તમે અણુમથક બનાવી દો ને, એરપોર્ટ બનાવી દો ને, ગ્રીન ફિલ્ડ બનાવી દો ને, તમે સ્માર્ટ સિટી બનાવી દો ને, એ બધું ઠીક, હવે એ બધી જાહો જલાલી છે, સમજી દો. એના વગર મરીને જ સરદાર પટેલનું પૂતળું દુનિયાનું સૌથી ઊંચું બનાવ્યું, સલામ છે, હું એમ તો એનો વાંધો નથી, પણ એ 2 વર્ષ મોડું બન્યું તો આપણા ચૂલા કઈ ઠરી ગયા ના હોત ને સરદાર પટેલ નાના ના થઈ ગયા હોત. સરદાર પટેલ જે સૂર્યની સામે અમે આમ ઊંધું છાબડું ઢાંકી દઈએ એ તો ઉઈગો જ ગણાય, આપણી આંખે પાટા છે. એટલે આપણા કહેવાથી સરદાર પટેલ નાના મોટા નથી જતા. એટલે જે વાત ધરાતલ કરવાની છે એ નરેન્દ્ર મોદી કર્યા વગર ખાલી આવી વાતોના વડા કરીને વયા જાય છે ને, સારું નહીં, એમ મારું આપને કહેવાનું છે. કારણ કે જે રીતે તમને કહું, સુદામાએ પણ આવી વાત કરી હતી, કૃષ્ણને મળીને આવ્યા પછી એની પત્નીને કીધું, હા શું અમારા રાજા છે, અરે એને કેટલી દાસ્યું છે, શું એનો મહેલ છે, શું એના સૈનિકો છે, શું એનો પહેરવેશ છે. અરે બોલી બેનને કીધું સુદામાની દીકરીએ, અરે પત્નીએ, કે મને જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે, રૂવે બાળ લાવો અન્ન લાગુ પાયજી રે. ભાઈ કઈક ખાવાનું લાવો, છોકરા રડે છે, તમારો જે રાજા જેવો હોય એવો તમારો મિત્ર, મારે એ કઈ જાહો જલાલીની વાત સાંભળવી નથી. એમ નરેન્દ્ર મોદી આપણે 3 ટ્રિલિયન્સ કે જે કાંઈ એની ભાષામાં કહે છે કે ભાઈ આપણે તો મહાસત્તા અર્થ બની જવાના છે, ને આમને તેમને યુનોમાં આપણે કાયમી આપણને સ્થાન મળી જવાનું છે, ને ફલાણી રેટિંગ એજન્સીએ ભારતને આવું રીતે ગ્લોબલમાં સારું કર્યું. આ બધી વાતોથી કંઈ પેટ ન ભરાય બેન, આંગળા ચાટે પેટ ન ભરાય. પેટ ભરવા માટે પૂરતું ભોજન જોઈએ. તો એ બધી જે જાકમ જોડો જે છે, એ જાકમ જોડોથી હવે આ બધા લોકો હવે ધરાવાનું નહીં, તો હવે લોકો ત્રાસી ગયા છે. લોકો એમ કે છે કે ભાઈ બધું જ જો સારું છે તો અમારે ભીખ શેની માગવી પડે, અમારે જ્યાં કુદરત આવી જાય તો હેરાન થઈ જાય, અમારે ભીખ માગવાની. તમારે અહીંયા બધી ગુજરાતમાં કરુણાંતિકાઓ બને, ન્યાય માટે ભીખ માગવાની. અમારા છોકરા ભણવા જાય છે, સરકારી સ્કૂલમાં માસ્તર નથી અને ખાનગી સ્કૂલમાં ફી વધારો છે, એ ઘટાડવા માટે ભીખ માગવાની. અમારા છોકરા ભણી લીધા, એને યોગ્ય ઠેકાણા મળતા નથી, જો સારી નોકરી મળે ટાણાહર તો એ ક્યાંક થાળે પડે તો નોકરી માટે ભીખ માગવાની. એટલે નોકરી ભીખ જ માગવાની ભલામણા, તો કઈ તમારી પાસે કોઈ સુવિધા નથી એવી. એટલે આપણે બે એમાં કઈ અંજાય જવા જેવું મને લાગ્યું નથી. ભલે અત્યારે એ બધી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ નરેન્દ્ર મોદી અભૂતપૂર્વ કામ કરે છે, એમાં ના નહીં, અને એ આવનારો યુગ એને યાદ કરશે, એ પણ હકીકત છે. કારણ કે
એ જે કોઈ દેશને મહાસત્તા બનવું હોય એનો પાયાનો સિદ્ધાંત છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું મહાન છે, પરિવહનની યોજના તેમની કનેક્ટિવિટી જે છે એ કેવી છે, એ આપણે સ્વીકારીએ છીએ. પણ હું તમને એમ કહું કે હું ભૂખો છું, અથવા આપણે ખબર ઘરે આમ ગણપતિ બોલાવીએ, ઠાકોરજી જમવા પધારો, ઠાકોરજી જમવા પધારો, અને બાપા બાયણે બેઠા હોય, મને ક્યાંક જો બોલાવે તો વહુ તો હમણાં હું જઈને જમી લઉં, તો પેલા એને જમાડો પછી આ ઠાકોરજીને જમાડવાના ઘણા છે. એટલે આવી વાત છે બેન. જી સાથે સર તમને શું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા વખતથી ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે, સરકાર અને સંગઠન બંનેની ચર્ચા ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે CR પાટીલ છે પણ અને નથી પણ, આવી પણ ચર્ચા ચાલે છે, અને સરકારમાં ભૂપેન્દ્રભાઈ પણ છે અને નથી, આવી પણ ચર્ચા ચાલે છે. એટલે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રધાનમંત્રી નું આ પહેલી વિઝિટ હતી ગુજરાતની અંદર, અને આ વિઝિટ પછી હવે ક્યાંક આપણને એક સ્ટ્રોંગ લીડરશિપ ગુજરાતની અંદર દેખાઈ શકે ખરી? જો ગુજરાત અત્યારે કુદરતી સરકારના ભરોસે છે. કુદરતી સરકાર કહું, ભાજપ નહીં. શું કામ? તમે હવાને મહેસૂસ કરી શકો છો, એનો ફોટો નથી પાડી શકતા. હવાનો ફોટો પડે નહીં, છતાં હવા છે તો ખરી ને. તમારે માનવું પડે કે છે ખરી, પણ દેખાતી નથી. પાણીનો કોઈ કલર છે નથી, તોય પાણી છે તો ખરું જ. એનો કોઈ સ્વાદ છે નહીં, તો એ સ્વાદ તો છે, પાણી વગર તો હાલતું નથી. આમ આપણી સરકાર છે ખરી, નથી તો છે તોય નથી, એવી કુદરતી સરકાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એને આજે જ એવા સમાચાર આવ્યા છે કે એનો દીકરો જે નાદુરસ્ત છે, જેને બ્રેઇન સ્ટ્રોક આવેલું છે, એને અમેરિકા જવું છે, એટલે મહિના દિવસની છૂટી માંગી છે કે ભાઈ તમે મને મહિના દિવસની રજા આપો તો અમેરિકા જાઓ ને એની સારવાર કરાવી આવું. સારી વાત, કોઈ પણ પિતા હોય એ તો આવી રીતે પુત્ર માટે કરી, કુટુંબમાં જરાય ખોટું નથી. ઓકે, એટલે હવે અત્યારે તમે જે સરકાર છે કે કેમ, CR પાટીલ કેન્દ્રમાં ગયા પછી કમલમમાં જે છે એ કાગળ ઉડે છે. કમલમમાં જે પેલા જમાનામાં, એટલે કે CR પાટીલના અહીંયા હોવાથી જે કમલમનો દબદબો અને કમલમની સક્રિયતા હતી એ હવે ખતમ થઈ ગઈ. એ CR પાટીલ આવે ત્યારે જેમ ગોળનું કડું તમે મૂકો ઘરની વસાડીને માખીયું બણબણે, એમ તો એ બધા કાર્યકર્તાઓ ખેસ પહેરીને આવી જાય, હું CR પાટીલને સારું લગાડવા. પક્ષની કાંઈ નહીં, આમાં તો બધાને પોતપતિકું છે ને, પાટીલ માથે હાથ મૂકી દે એટલે આપણે જંગ જીતી ગયા. એટલે પક્ષ માટે થઈને હોય તો માણસ અહીંયા મેં કમલમ આવવાની ક્યાં જરૂર છે? એને દરેક માણસ કાંક ગામડે ફરવા નથી મળતો ને પક્ષનો પ્રચાર નથી કરતો, એ તમને પૂછડા મળીને કેવું પડે ત્યારે તમે જાઓ છો, એવું શું કામ? પણ આ બધો દેખાડો છે, સમજી લો. એટલે કમલમ ગાંધીનગરનું કે અમદાવાદનું કમલમ અત્યારે ઉજ્જડ વેરાન જેવું છે, સમજી લો. કોઈ કાર્યક્રમ થાય ત્યારે જેમ આપણે કોઈ પણ હોલમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે જાહો જલાય, ન હોય ત્યારે તાળા મારી દો, કોઈ ભોજ્યો ભાઈ હોતો નથી, એવી હાલત છે. એવી રીતે ભાઈ ભૂપેન્દ્ર પટેલની સરકાર, હવે સરકાર છે એમ કેવું એ પણ એક જાતનું સાહસ છે આમ જુઓ તો. કારણ કે અત્યારે તો સરકાર જેવું તો કોઈ પ્રજા મહેસૂસ તો કરતી નથી. દુનિયાભરની સમસ્યાઓ અને દુનિયાભરની પીડાઓથી પીડિત આખું ગુજરાત છે. દરેકને હવે એમ થાય છે, ખરેખર તો એવું છે કે ભાઈ ક્યારે મેળ પડે ને આ કંઈક નવીન થાય. આ સરકાર જે છે ને એને લોકો ચલાવી શું કામ ખબર છે? ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ છે ને બુદ્ધિપૂર્વક એ સ્ટેરોઇડના ઇન્જેક્શન જેમ મારે ને આપણને પીડા ભૂલાઈ જાય એમ દર 6 મહિને કે દર 2 મહિને એમ કે ફેરફાર, ટ્રીમેન્ડસ ફેરફાર આવી રહ્યો છે, સંગઠનથી માંડીને સરકારમાં ફેરફાર, બધાને એમ થાય કે હાલો ને 2 મહિના સહન કરીએ, ફેરફાર આવવાનો છે તો આપણે કોણ કડવું થાય, એમ ટાઈમ પાસ કરે છે. એટલે સરકાર નામની કોઈ ચીજ હોય એવું અત્યારે લાગતું નથી. એ ભલે જે છે પગાર ભથ્થા ચાલુ છે, પ્રજાને કાંઈ અત્યારે એટલો બેનિફિટ નતો હોવો જોઈએ એટલો નથી મળતો જે નરેન્દ્ર મોદીની સરકાર વખતે હતો, જે આનંદીબેન પટેલની સરકાર વખતે હતો, કમસે કમ કેશુભાઈ પટેલની સરકાર વખતે પણ હતો અને શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે પણ હતો. લોકોને ફીલ થતું હતું કે સરકાર નામની કોઈ ચીજ છે, કારણ કે બધું ધમધમતું હતું, અધિકારીઓ ફફડતા હતા, એની પાસે આન્સરેબલ હતું, એની પાસે આવડત હતી, કૌશલ હતું કામ કઢાવવાનું. આનંદીબેનની ફરક તો એવી હતી કે અધિકારીઓને એમ થાય કે જો એકાદી મિસ્ટેક થાય તો આપણે જિંદગી હારી જશું, તો એનું નામ શાસક કહેવાય, સમજી લો. તો એવું અત્યારે ભાઈ દર વખત ભારતીય જનતા પાર્ટીના લોકો મૃદુ અને મક્કમ એવું બધું બોલ્યા કરે છે. તો ભાજપ વાળાને ટેવ છે, કાલ મને મંત્રી બનાવો તો મારા વિશે હારા કહી દે, મને કાઢી મૂકે તો ખરાબ કહી દે. એ બધા શબ્દાવલીઓથી હું તો એમ જ કહું છું બેન કે કોઈ પણ ભોગે અન્નકોટના દર્શન કરે ઓડકાર આવે નહીં. વાતની એક વાત, તમે કાંઈક પેટમાં જાય ને તો મેળ પડે. એમ સરકાર છે ગમે એવું તમે વિશેષણો વાપરો, એનાથી કઈ ગામડા કઈ એમને ગોકુળિયા ન થઈ જાય. એના માટે તો તમારે ઘરે જ ક્યાંક એવી મદદ કરવી પડે, સરકારને અહેસાસ કરાવડાવવો પડે, જે અત્યારે નથી.
એટલે ભાઈ નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે, એટલે 3 દિવસનો મુકામ છે અને 8,000 કરોડની ભેટ આપશે અને બધા તામઝામ, તમે એના મંચ જુઓ, એના ડોમ જુઓ, બધી વ્યવસ્થા. ભાઈ વડાપ્રધાન કક્ષાના માણસ એટલે ભલે હોવી જોઈએ, પણ મને તો એમ થાય કે થોડું સિમ્પ્લિસિટી શું કામ નહીં ભાઈ સાહેબ? તમે ક્યાં મહેમાન છો યાર? તમે તો અમારા છો, તો તમે એમને હાદા લુગડા પહેરી ન આવી શકો બસમાં કમસે કમ. એટલે કે તમે સામાન્ય, હવે તમે ડિજિટલ તો કરો, તો ત્યાં દિલ્હીથી આવી રીતે બોલને કહેવો તો ત્યારે પર પડદા મૂકી દીધા હોત, આમ થાય ટીવીમાં તો લાઈવ આવે જ છે. તો તમે અહીંયા સુધી ધક્કો ખાવ ને કરોડો રૂપિયાનો ખર્ચો કરે, એને કદાચ દઈ દે ને. આજે ટીઆરપી કાંડ રાજકોટનું થયું, કે તક્ષશિલા કાંડ સુરતનું થયું, કે મોરબીનો જિલ્લા કાંડ થયું, કે જેટલા પણ બનાવ બન્યા છે, કે ભાઈ આ ખર્ચો એને મુબારક. આ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, વડોદરાના પૂર પીડિતોને એમ કે અમારો એક પગાર. હું તો આ તો ઠીક છે કે હવે કોઈ કાર્ટુનિસ્ટ એ રહ્યા નથી. એક આર.કે. લક્ષ્મણ જેવા કાર્ટુનિસ્ટ હોય તો એક જમાનામાં, તો એણે એક વખત કીધું ભાઈ તમારો પગાર રહેવા દો, તમે એક મહિનાની લાંચ આપી દો, એટલે અમે જિંદગીમાં તમારી પાસે બધી માગશું નહીં. તમે જે એક મહિનાનો કટકી કરો છો, એ રકમ તમે ઈશ્વરને સાક્ષી અમારા માટે થઈને કાં કટકી બંધ કરી દો, અને કાં એ કટકીની રકમ આપી જાય, તમે જિંદગીમાં કોઈ દી નહીં માગીએ. બધા ભલે વાવાઝોડા અમને ભરખી જાય. એટલે આવી બેન વાતો છે, એ બધા હમણાં વયા જશે ઠેસડા કરીને. અને તમે જુઓ તામઝામ ને પ્રજા એમ ઠેર ની ઠેર છે. પણ એમાં એટલે પ્રધાનમંત્રીના આવ્યા પછી એમાં તમને લાગે છે કે કોઈ પરિવર્તન આવશે? કારણ કે ઉમ્મીદ તો લોકોની ભયંકર છે. જુઓ બેન, એક વસ્તુ છે, પરિવર્તન એટલે કે સરકાર અને સંગઠન બેયમાં નિશ્ચિતપણે નક્કી તો થઈ જ જશે. હવે થાય કાલે, હમણાં નહીં થાય. હું કામ? ઓલી ચૂંટણી માથે છે એટલે. પણ તમારી જાણ ખાતર, અમદાવાદમાં નરેન્દ્ર મોદી આવ્યા પછીથી આપણે શિડ્યુલ પ્રમાણે જે છાપામાં છપાણું હતું ને, નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું. શિડ્યુલ શું હતું કે ત્યાંથી બાય એરક્રાફ્ટ એટલે કે હેલિકોપ્ટર વડે તેઓ પોતાના માદરે વતન વડનગર જવાના હતા. એ વડસર જવાના હતા. એ વડસર જવાના હતા. વડસર ગાંધીનગરની બાજુમાં આવે. હા, સોરી, વડસર. એ કાર્યક્રમ રદ થયો. એ કાર્યક્રમ હવામાનના લીધે રદ થયો હતો. દિલ્હી ત્યાં હવામાન એ છોડો બેન, આ તો આપણે જાણીએ છીએ બેટા. જો હોઠ હાજા ને તો ઉત્તર જાજા, એ તો બધું થાય બાના હેઠળ. તો દિલ્હી ત્યાં સુધી હવામાન નડે. અત્યારે ક્યાં વસ્તુ છે હવામાન? તમે હું આપણે આ ગામમાં જ રહીએ છીએ, ક્યાં આંધી તુફાન થઈ ગયું હતું, હવામાન નડે? છોડો યાર, એ બધું બુદ્ધિપૂર્વકના ખેલ હોય છે. પણ રાજભવનમાં રાત રોકાણા અને બધા પગડા ખેલ્યા. આ જ સમયે તમે વિચાર કરજો, હું કામ હું તમને કહું છું કે ફેરફાર થશે. બુદ્ધિપૂર્વક તમે જુઓ, અત્યારના ચીફ મિનિસ્ટરે 1 મહિનાની રજા માંગી. હવે એ સહાનુભૂતિની વાત છે, એટલે એની કોઈ ટીકા નહીં કરે અને કરવી ન જોઈએ. એ એના દીકરાના સારવાર અર્થે અમેરિકા જશે, માની લ્યો. એટલે પછી શું થઈ શકે? અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે. એ ચૂંટણી જે છે એ સી.આર. પાટીલને એટલા માટે જ અહીં ટીંગાડી રાખ્યા, એમ કહું તો ટીંગાડી રાખ્યા પ્રમુખ તરીકે. કારણ કે એનો હોલ્ડ છે, બીજા કોઈ આવે તો હમણાં તિત્તર બિત્તર થઈ જાય એમ છે. એટલે એ સી.આર. પાટીલના ભરોસે મૂકી ને પેલા ચૂંટણી જીતવાની કોશિશ કરશે કોઈ પણ ભોગે. રાઈટ? ચૂંટણી જીતી લે ત્યાં સુધી તમે લખી રાખજો કે ભૂપેન્દ્રભાઈ પટેલ આ એક્સટેન્શન પણ માગશે કે ભાઈ દીકરાની તબિયત હજી થોડીક ઇધર ઉધર હોવાને કારણે 15 દિન બદલે મહિનોથી, મહિનાને બદલે 1.5 મહિનો, એમ તેમ થોડાક સમય એવું ચાલશે. અંતે એમ કહેવામાં આવશે કે સરકાર તરફથી એમ કહેવામાં આવશે કે ભાઈ તમે એક કામ કરો, અમે અત્યારે બીજી કંઈક વ્યવસ્થા કરીએ છીએ. ચૂંટણી પતા પછીની વાત કરું છો. તમારે તમારા દીકરાને દીર્ઘાયુ આપે પરમાત્મા, તમે અહીંયા મદદ કરો, અમારા તરફથી કાંઈ જરૂર હોય તો કયો, પણ તમારે એમાં હમણાં ધ્યાન આપો, અમે હમણાં નવી વ્યવસ્થા કરીએ છીએ, તમે જ્યારે પાછા આવો ત્યારે વિચારશું. એમ કરીને પણ ટૂંકમાં નવી સરકાર ને નવું સંગઠન એ ઘરે છૂટકો છે. એટલે રાજભવનમાં જે વડનગર તમે કહો છો, વડગર બડગર જવાનું બંધ કર્યું, વડસર, એ બધું સમજ્યા જેવી વાતો છે. પણ મૂળ વાત આ છે કે બહુ મોટો અત્યારે ઉહાપોહ અંદર ચાલી રહ્યો. સંગઠનમાં તો ખાસ સરકાર નામની કોઈ ચીજ હોય એવું નથી. સંગઠન વાળા માનતા નથી, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ માનતા. અમે કેટલાય લોકોના સંપર્કમાં છીએ. આજ સુધીમાં કોઈ દી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એવા કોઈ કાર્યકરે પણ અમને એમ નથી કીધું કે સાહેબ આ જે કાંઈ છે તમે ખોટી ટીકા કરો છો, અત્યારે સરકાર બહુ સારી હાલે છે, એવું નહીં. બધા કહે છે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા માણસો ચડી બેઠા છે, ઓરિજિનલ છે, બધા હાસ્યામાં ધકેલા છે, આમને માલશે બહુ નુકસાન ભોગવવું પડશે, એવું તમામ ભારતીય જનતા પાર્ટી વાળા પણ કહે છે. અને આજે જે સમાચાર આવ્યા એ પણ એ જ પ્રકારના સમાચાર આવ્યા કે ભાઈ સંગઠનમાં બહુ મોટો ડખો છે. એટલે સી.આર. પાટીલે અને ભાઈ વડાપ્રધાને ને બધાએ કંઈક ગોઠવણ કરવી પડશે. એટલે તમને નજીકના આપણે આ વાત હું અનેક વખત ઉચ્ચારી ચૂક્યો છું કે ચૂંટણી પતે, ગ્રામ જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતે પછી સરકાર અને સંગઠન બેમાં આમૂલ ફેરફાર જોવા મળશે. સાથે સર એક સવાલ તમને એ પૂછી લો, કારણ કે
અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજીનામું આપવાનું છે. એલજી ને ટાઈમ લીધેલું છે. અરવિંદ કેજરીવાલે સાંજે 4:30 વાગ્યાનો ટાઈમ લીધો છે અને હવે એક નવી ચર્ચા પણ એવી આવી રહી છે કે હરિયાણાની ચૂંટણીને જોતા બની શકે કે અરવિંદ કેજરીવાલના પત્ની જે છે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી બને એવી પૂર્ણ સંભાવના પણ છે બેન. અરવિંદ કેજરીવાલ રાજનીતિને શુદ્ધિકરણ માટે આવ્યા હતા, પણ એ બરાબર બગડી ચૂક્યા છે મસ્તીના. એને જે રાજકારણમાં જે બગાડ હોવો જોઈએ ને એનામાં ભરપૂર આવી ગયો છે. કે એણે જો રાજીનામું આપવું હોય તો 177 ડેઝમાં એ જ્યારે જેલમાં હતા અને આખું દિલ્હી જે એમને હતું રેઢું, તો એ રેઢું પડ રહેવા ન દીધું હોત ને એણે રાજીનામું આપી દીધું હોત. હવે અત્યારે એવા બાના, ગઈકાલે એણે એવા બાના કાઢ્યા કે હું જેલમાં હતો ને જો રાજીનામું આપી દે તો એક આખો એમ કે એક સિરસ્તો એવો થઈ જાય કે કોઈ પણ મુખ્યમંત્રીને રાજીનામું અપાવવું હોય તો કેન્દ્રની સરકાર શું કરે, વિપક્ષી મુખ્યમંત્રીઓને, મમતા બેનર્જી હોય કે કર્ણાટકના હોય કે બીજા કોઈ ઝારખંડના હોય કે એમ કે એને જેલમાં પૂરી દો, પછી રાજીનામું અપાવી દો, પછી ધારાસભ્યોની ખરીદ ફરોશ કરી લ્યો અને સરકાર હડપ કરી જાઓ. પણ કાંઈક કેજરીવાલે કીધું કે આવો સિરસ્તો ન પડે એટલે મેં જેલમાંથી રાજીનામું નહોતું આપ્યું. પણ કેજરીવાલને કેવું જોઈએ કે તમે કોઈ આઇકોનિક વ્યક્તિ નથી ને તમારી ઉપર બધા નિર્ભર નથી. તમને આવું થાય એટલે મમતા બેનર્જીને પૂછો જ કે તમે અરવિંદ કેજરીવાલની આ વાત સાથે સહમત છો? ના પાડશે. હમુકા ઈ તો સિંહણની જેમ ફાડી ખાય કે આવતારીઓ મરદના પેટના હોય તો કોઈ મને અડી તો જુએ વગેરે વગેરે. તો એ બધા બાનાબાજી છે. સવાલ એવો છે કે અરવિંદ કેજરીવાલ બુદ્ધિપૂર્વક, એને ખબર છે કે કોર્ટમાંથી શું આપ્યું છે, તમે તમારી ઓફિસે જઈ શકશો નહીં, કોઈ ફાઇલમાં સહી કરી શકશો નહીં, તમે મુખ્યમંત્રી ખાલી કહેવાના છો, બાકી તમારાથી કાંઈ ભૂંજો પાપડે ભાંગે એમ નથી. તો હવે એ મુખ્યમંત્રી પદ ન કરવાનું હું, મને કહો ઘરે બેસીને મંજીરા વગાડે તો થાય. એટલે એને બુદ્ધિ વાપરી. આમે કઈ છે નહીં, કઈ કરી તો પણ ઓફિસ, મને ખુદને અહીંયા છાપાની ઓફિસમાં આવવાનું કે તમને સ્ટુડિયોમાં આવવાની મનાઈ હોય તો શેની આપણે બધી વાતો કરીએ. એના જેવી આ વાત એને કરવામાં આવી કોર્ટે કે તમે કોઈ ફાઇલમાં સહી કરી શકશો નહીં, તમે કોઈ દિવસ તમારી ઓફિસની ખુરશીમાં બેસી શકશો. તોય તમે જુઓ જૂઠું કેટલું મસ્તીનું બોલી શકાય છે. એ તો રાજકારણી પાસેથી શીખવું પડે. એણે શું કીધું कि देखिए कोर्ट ने कुछ भी कहा हो, लेकिन मैं ये मानता हूं कि जब तक दिल्ली की जनता ये साबित नहीं कर देती मेरे पक्ष में वोट कर करके कि अरविंद केजरीवाल ईमानदार है, तब तक मैं वहां नहीं बैठूंगा. पर नहीं बैठूंगा नहीं, बेही हको में નથી. તમને મનાઈ છે ભાઈ સાહેબ, કે તમારી જાતે કે તમારે તમારી ઈચ્છા પડે એમ નથી, ત્યાં બેહવાની મનાઈ છે, પછી ક્યાં વાત છે કે તમે બેહવાની. એટલે ટૂંકમાં એક બુદ્ધિપૂર્વકનો ખેલ છે કે એના પત્નીશ્રીને કદાચ ત્યાં ચીફ મિનિસ્ટર બનાવે. એ તો અમથી હંગામી છે, કારણ કે જો કાંઈ પણ ડિલે થાય, સરકાર ન કરે તો ફેબ્રુઆરીમાં તો દિલ્હીમાં ચૂંટણી છે. અરવિંદ કેજરીવાલની માગણી એવી છે કે મહારાષ્ટ્રની સાથોસાથ તમે નવેમ્બરમાં અમને ચૂંટણી આપી દો. એટલે હવે વાત ઓક્ટોબર નવેમ્બર મહિનાદીની વાત છે. તો મહિનાદીમાં મુખ્યમંત્રી રે કે ન રે શું ફેર પડે. જો આ બાના હેઠળ વળી પાછા 5 વર્ષનો જો મતદાર જનાદેશ મળી જવાનો હોય તો ગોળ્યું 1 મહિનો માણસ કે ને કે ભાઈ આ તો હા, એમાં 2 ડગલા પાછા હટવાથી એક મોટી છલાંગ લગાવવામાં ફાયદો થતો હોય તો 2 ડગલા પાછા હટવામાં કઈ વાંધો નહીં. એટલે કેજરીવાલ હવે અઠંગ ખેલાડી બની ગયા ને ભારતીય જનતા પાર્ટીને કમસે કમ આ કેસમાં તો એને ધૂળ ચાટતા કરી જ દીધા છે, એમાં કોઈ સંશય નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા પ્રવક્તાઓ એના વિશે કહી રહ્યા છે કે આ તો બધી નાટક છે ને ડ્રામા છે ને ફલાણું છે, પણ તમે જુઓ પ્રજા બહુ બુદ્ધિશાળી છે. પ્રજા એમ કે છોડો નાટક છે તો તમે ક્યાં કોઈ સત્યવાદી જુઓ. નાટક બધાય કરે છે, પણ નાટકમાં કોકનું પાત્ર એવું અસરદાર હોય કે કોક લાગી આવે. તમે અરવિંદ કેજરીવાલને 2-2.5 વર્ષથી પાછળ પડી ગયા છો શરાબ કાંડમાં, પણ કોર્ટને કે પ્રજાને એને ગળે ઉતરે એવા તો કઈ તમે પુરાવા આપી શક્યા નથી. એ તો હકીકત છે. ભલે તમે ટેકનિકલી એરર કાઢીને ચોપડા ઉપર ગમે એને ચિત્રો કે મહાભ્રષ્ટાચારીની બધું, એ તમારા કહેવાથી કઈ મહાભ્રષ્ટાચારી થઈ ન જાય. અને તમે એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય કે બીજા કોઈ, એ કઈ દૂધે ધોયેલા નથી. એટલે એ કોઈને કઈ મતલબ નથી. 2-2.5 વર્ષથી તમે સીબીઆઈ જેવી તમારી સંસ્થાને, જેને કોર્ટે પણ પિંજરે મેં બંધ તોતા કીધું હોય, એવી સીબીઆઈને તમે પાછળ છોડી તો તમે જુઓ અરવિંદ કેજરીવાલના નામે એવું તો સાબિત નથી જ કરી શક્યા કે તમે હું થૂ થૂ કરીએ. આપણને બધા લાગે કે આ એનો વિરોધી છે એટલે એને પીડા કરી રહી છે. એટલું જ વાત બધાના મગજમાં આવી પ્રજાના કે ભાઈ અરવિંદ કેજરીવાલ છે પડકાર રૂપ છે એટલે એને હેરાન કરે છે, પણ હજુ સુધી સાબિત નથી થયું એમ. એટલે એવા સમયમાં આને બુદ્ધિપૂર્વકનો દાવ નાખ્યો. રાજીનામું જે કીધું અમસ્તું મહિનો 2 મહિના જે ફેબ્રુઆરીમાં તો ચૂંટણી અમથી હતી, જો હમણાં નવી ચૂંટણી ન આપે નવેમ્બરમાં તો
તો 2-4 મહિનામાં ક્યાં ખાટાબોળું થઈ જાય છે ને વળી 5 વર્ષ પાછું આવવાનું થાય ને બીજું કે એ ચૂંટણી મુખ્યમંત્રી આમ રે કે ન રે બંધારણીય રીતે સમજી લો આમ આદમી પાર્ટીમાં કોઈની મજા છે કેજરીવાલથી વિરુદ્ધમાં કોઈ નિર્ણય કરે એ તો કે એમ જ થાય એમ છે એટલે અમુકો સારું કે લીગલી કાંઈ નહીં છતાંય બધું બાળ ઠાકરે જેવું મુખ્યમંત્રી નહીં પણ એ કે એમ થતું મહારાષ્ટ્રમાં એના જેવું છે જી જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.